તો મિથુન રાશિના તમામ જાતકો લાઈફમાં ક્યારેક તેવું લાગતું હોય છે અને તમારા સાથે તો ખાસ એવું થઈ રહ્યું છે કે મગજમાં અગણિત વિચારો ચાલી રહ્યા છે અને તે શેના છે? જીવનમાં લાઈફમાં આગળ વધવા માટે. અને તે પણ સાથે વિચાર આવતા હોય છે કે જે પ્રમાણે મનમાં વિચારો ચાલી રહ્યા છે અને તે પ્રમાણે પ્લાનિંગ કરીને આગળ વધશું તો અચૂક સફળતા જરૂરથી મળશે અને તે સફળતાના આધારે જીવનમાં જે તમામ વસ્તુ પ્રાપ્ત કરવી છે તે તમામ વસ્તુ પ્રાપ્ત કરી શકીશું. પરંતુ ઘણીવાર ગ્રહોના ચાલના આધારે જીવનમાં જ્યારે આગળ વધવું છે, જે કંઈ પ્લાનિંગ કર્યું છે તે આધારે તમારે આગળ વધવું હોય તેનાથી તદ્દન વિપરીત થતું હોય છે અને ત્યારબાદ લાઈફમાં આવી જાય છે સ્ટ્રેસ, એન્ઝાયટી અને સ્લીપલેસ નાઇટ, એટલે કે અનિદ્રાનો શિકાર બની જવાતો હોય છે અને તેના કારણે જ તેની માઠી અસર થાય છે તમારા સ્વાસ્થ્ય પર. અને તેથી જ હું તમને તે કહું છું કે મિથુન રાશિના જાતકો મે 2026 પર તમારા માટે કંઈક તે પ્રમાણેની સ્થિતિ જ લઈને આવી રહ્યો છે. એટલે કે આ મહિનો તમારા માટે કરિયરમાં મેજર પરિવર્તન અને તેના સાથે સાથે સ્વાસ્થ્ય બાબતે સેલ્ફ મૂલ્યાંકન, જાતે મૂલ્યાંકન કરવાની જરૂરત છે અને તમારા જ વ્યવહાર બાબતેની સમજણ આ બધું જ લઈને આવી રહ્યો છે મે 2024. તો ચલો ચર્ચા કરીએ કે હું જે કંઈ પણ તમને કહેવા માગું છું તે ગ્રહોની ભાષામાં આપણે કઈ રીતે સમજી શકીએ છીએ તે. તો મિથુન રાશિના તમામ જાતકો, એટલે કે જે કોઈ પણ જાતકોનું નામની શરૂઆત થાય છે ક, છ અને ગ, આ 3 મૂળાક્ષર પરથી હોય છે તેની થાય છે મિથુન રાશિ. આ રાશિના તમામ જાતકો જો તમારી જન્મપત્રિકા પર દ્રષ્ટિ કરીએ, એટલે કે જો તમારી ચંદ્ર કુંડળી પર જો દ્રષ્ટિ કરીએ તો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે ગુરુ દેવતા, સાથે જ જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં છે કેતુ દેવતા, શનિ અને મંગળની યુતિ જન્મપત્રિકાના 10મ સ્થાનમાં, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં અને શુક્ર દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં. વળી આ મહિનામાં 4 ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે 11 મેના રોજ મંગળ દેવતા રાશિ પરિવર્તન કરશે, ત્યારબાદ 14 મેના રોજ શુક્ર દેવતા જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે અને 15 મેના રોજ તો બે ગ્રહો રાશિ પરિવર્તન કરવા છે, એટલે કે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ 11મા સ્થાનમાંથી 12મા સ્થાન પર આવશે. તો ચલો ચર્ચા કરીએ કે કયા પ્રમાણે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તે. તો મિથુન રાશિના જાતકો સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે. હવે જે પ્રમાણે તમને મેં ગ્રહો કહ્યા છે તેના આધારે જો હું તમને ક્લિયર શબ્દમાં કહું તો તમારી રાશિના સ્વામી બુધ દેવતા આવી રહ્યા છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં 15 મે બાદ, એટલે કે 15 મે સુધી તો તમારું સ્વાસ્થ્ય ઘણું સારું છે, તમને ઘણું સારું લાગશે. પરંતુ મહિનાની શરૂઆતથી થોડુંક લો ઇમ્યુનિટી તમારી રહી શકે છે, તેના સાથે સાથે બોડીમાં ફટીગ વધી રહ્યું છે, આળસનો પણ વધારે થઈ રહ્યો છે અને તેના કારણે અનિદ્રાના શિકાર તમે બની રહ્યા છો તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે, એટલે કે નિદ્રા એટલે કે આળસ પણ ખૂબ આવી રહી છે અને જ્યારે તમે સુવા જઈ રહ્યા છો, જ્યારે આરામ કરી રહ્યા છો ત્યારે અનિદ્રા થઈ રહી છે અને વિચારો કન્ટિન્યુઅસલી ચાલી રહ્યા છે. તે ફક્ત અને ફક્ત તમારી રાશિના સ્વામી બુધ દેવતા જે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં આવી રહ્યા છે તેમની સાથે સાથે આરોગ્યના દેવતા સૂર્ય દેવતા પણ આવી રહ્યા છે, જેના કારણે આ તમામ બાબતે કાળજી રાખવી પડશે, પોતાની જાતને એક્ટિવ કરવું પડશે. હવે એક્ટિવ કરવા માટે પણ તમને મંગળ દેવતા મદદરૂપ થઈ રહ્યા છે. કયા પ્રમાણે? મંગળ દેવતા આવી રહ્યા છે જન્મપત્રિકાના 11મા સ્થાનમાં અને તે પણ પોતાની રાશિમાં ઈચ્છા પૂર્તિ સ્થાનમાં, એટલે કે મહિનાની શરૂઆતથી જીમની મેમ્બરશિપ લઈને જો તમે પૂરા મહિના દરમિયાન સ્વાસ્થ્ય બાબતે સેલ્ફ કોન્શિયસ જો તમે રહેશો તો તમારા માટે આ મહિનો ઘણો સારો છે. તેથી તમને ઉપાય પણ પ્રેક્ટિકલ આપી રહ્યો છું અને શું કાળજી રાખવાની છે તે પણ મેં તમને કહ્યું છે. વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે. ફાઇનાન્સ બાબતે તમે જોશો તો ચંદ્ર દેવતાની રાશિ આવી રહી છે કર્ક રાશિ જન્મપત્રિકાના 2nd હાઉસમાં અને તેના ઉપર કોઈ પણ મેજર કોઈ પ્લેનેટનું ઇમ્પેક્ટ નથી થઈ રહ્યું. તેના આધારે આપણે સમજીએ કે આ મહિનો તમારા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ખોટા ખર્ચા નથી કરવાના તે બાબતે કાળજી રાખવાની છે. ખાસ કરીને 11 મેથી 18 મે અને 23 મેથી 25 મે દરમિયાન તમારે કોઈક ને કોઈક રીતે ફાઇનાન્શિયલ લોસ કે પછી મોટો ખર્ચો આવી જાય તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તેથી આટલા દિવસ દરમિયાન તમારે ખાસ કાળજી રાખવી જ ખૂબ જરૂરી છે. જો તે કાળજી રાખશો તો તમારા માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે. આગળ વાત કરીએ તો જો ફાઇનાન્સમાં જ વાત કરીએ તો તમારે જે સંચિત કરેલું ધન છે તે કોઈક ને કોઈક રીતે વેડફી ન લેવાય, એટલે કે વેકેશનનું વાતાવરણ છે, તમે ટ્રીપ પ્લાનિંગ પણ કરી શકો છો, પરંતુ સાથે સાથે કોઈ થર્ડ વ્યક્તિના કારણે પણ
ખર્ચો ન થાય. એટલે કે કોઈ વ્યક્તિને ઉછીના કે ઉધાર રૂપિયા આપવાનો જો સમય આવે તો તમારે ક્લિયરલી ના પાડી દેવી જોઈએ કે મારા પાસે આ પ્રમાણે આ સમય દરમિયાન યોગ્ય મૂડી નથી. જો તમે એ પ્રમાણેના મદદ કરવા પણ જશો ને તો પછી તે તમારી જે અમાઉન્ટ છે, તે તમારી મૂડી છે, તે ઘણા લાંબા સમય સુધી અટકી શકે છે તેવા સંજોગો પણ બની રહ્યા છે. તેથી આ વાતનું કાળજી રાખવાની છે. વાત કરીએ તમારે એજ્યુકેશન બાબતે. હવે એજ્યુકેશનના સ્થાનના માલિક એટલે કે તુલા રાશિના માલિક થઈ રહ્યા છે શુક્ર દેવતા. અને શુક્ર દેવતા જે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં છે તેના કારણે શુક્ર દેવતા તમને એજ્યુકેશન બાબતે કોઈક મોટું ડિસિઝન તો લેવડાવવાના જ છે. એટલે કે મહિનાની શરૂઆતથી તમારા નવા એડમિશન બાબતે, સંતાનના પણ એજ્યુકેશન બાબતે, કે પછી તેમની સ્કૂલ ચેન્જ કરવી છે, ફોરેનમાં પણ સંતાનને જો મોકલવા છે, કે પછી તેમનું કોઈક ને કોઈક રીતે એજ્યુકેશનનો કોઈ પણ પ્રશ્ન છે, મહિનાની શરૂઆતથી તેને લગતા પ્રશ્નો ખૂબ વધી શકે છે. અને તેનો અંત ક્યારે થશે? જ્યારે શુક્ર દેવતા આવશે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં. એટલે કે 14 મે બાદ જ્યારે શુક્ર દેવતા આવી રહ્યા છે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં, તમારા રાશિના માલિક એટલે કે તમારી જ રાશિમાં જે ગોચર કરવા જઈ રહ્યા છે, અને ગુરુ અને શુક્રનો જે યોગ થઈ રહ્યો છે ને તેના સાથે સાથે તમારા જે કંઈ પણ ડિસિઝનમાં પેન્ડિંગ થઈ રહ્યું છે, ડિસિઝન તમે નથી લઈ રહ્યા ને, તે તમામ ડિસિઝન બાબતે તમને ક્યાંક ને ક્યાંકથી યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે. કોઈ ગુરુજન કે કોઈક વડીલ કે તે ફિલ્ડના કોઈ પણ એક્સપર્ટ સામેથી તમને તેના બાબતે થોડીક શિખામણ આપીને તમને યોગ્ય માર્ગદર્શન વધારી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે. જો તમારા સંતાનનો પ્રશ્ન છે તો તે બાબતે પણ આ પ્રમાણે થઈ શકે છે. અને તમે જાતે પણ જો એજ્યુકેશન કરી રહ્યા છો ને તો તમામ મિથુન રાશિના જાતકો તમારા સાથે તે પ્રમાણેના સંજોગો બની શકે છે. તેથી ફક્ત 14 મે સુધી ઓવર થિંકિંગ નથી કરવાનું. ફક્ત તમારે ઓપ્શન સિલેક્ટ કરી રાખવાના છે, અને ત્યારબાદ 14 મે બાદ તમારા એજ્યુકેશન બાબતે કોઈક મેજર ડિસિઝન લઈ શકો છો. જે કોઈ પણ વિદેશ બાબતે કંઈક ડિસિઝન લેવા જઈ રહ્યા છે તો આ મહિનામાં 1 થી 14 જ તમે ડિસિઝન લઈને આગળ વધી જાઓ તેટલું સારું છે. કારણ કે 12મા સ્થાનમાં શુક્ર દેવતા વિરાજમાન છે, તેના કારણે શુક્ર દેવતા વિદેશ બાબતે ઘણું સારું તમને તક અપાવી શકે છે. અને ત્યારબાદ જ્યારે જે શુક્ર દેવતા ફર્સ્ટ હાઉસમાં આવશે તો તે સમય દરમિયાન તમને જે ડિસિઝન લીધું છે તેના આધારે આગળ વધારવામાં તે તમને મદદ જરૂરથી કરી શકશે. આગળ વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે. હવે આ જે છે તે લગ્ન જીવનના સ્થાનમાં આવી રહી છે ધનુ રાશિ. અને ધનુ રાશિના માલિક ગુરુ દેવતા ફર્સ્ટ હાઉસમાંથી દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકાના 7મ સ્થાનમાં, જે ક્લિયર બતાવી રહ્યું છે કે આ મહિના દરમિયાન તમે તમારા લાઈફ પાર્ટનર માટે થોડા ઓવર પોઝેસિવ થઈ રહ્યા છો. એટલે કે લાઈફ પાર્ટનરની નાની નાની બાબતોનું પણ તમે ખૂબ કાળજી રાખી રહ્યા છો. સામેથી તમને અંદરથી જ કંઈ થઈ રહ્યું છે મહિનાની શરૂઆતથી કે કંઈક તકલીફ તો તેમને નહીં આવે. કારણ કે આ મહિના દરમિયાન લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જરૂરી છે. તે કોઈક ને કોઈક રીતે વર્ક લાઈફ બેલેન્સ રાખી રહ્યા છે, તેમની ફેમિલીને જાણ ન કરીને પણ કે તે કેટલી તકલીફમાં છે, તેમને શું થઈ રહ્યું છે, તેમની હેલ્થ બાબતે શું તકલીફ છે, તે કોઈને જણાવ્યા વગર વર્ક લાઈફ બેલેન્સ તે કરવામાં માને છે. પરંતુ ગુરુદેવતાની દ્રષ્ટિ થઈ રહી છે, જે ક્લિયર બતાવે છે કે તમને પહેલેથી જ ઇન્ટ્યુશન આવી શકે છે કે મારા લાઈફ પાર્ટનરની મને જરૂર છે અને મારે તેમને સપોર્ટ કરવો પણ ખૂબ જરૂર છે. જો બીજી રીતે કહું તો તમારા લાઈફ પાર્ટનર સાથે પણ જો કોઈ ટ્રીપ પ્લાન કરી છે તમે એપ્રિલના મિડ બાદ, તો પણ લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય પણ તમારે કાળજી રાખવાનું છે. તે હું તમને પહેલેથી કહીશ, તે તમને કંઈ જ કહેવાના નથી, પરંતુ હું તમને કહી રહ્યો છું કે તેમના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખી લેવી જરૂરી છે. પરંતુ એકંદરે જોવા જઈએ તો તમારું મેરેજ રિલેશનશિપ આ મહિના દરમિયાન ઘણું સારું રહી શકે છે. એવરેજ કરતાં પણ ઘણું સારું રહે તેવા સંજોગો બની રહ્યા છે. ઘણું સારું ટ્યુનિંગ પણ તમે રાખી શકો છો. અને જો ટ્રીપ પ્લાનિંગ આ મહિનામાં પણ કરી રહ્યા છો તો તે પણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે. હવે તમે જોશો તો ભાગ્યના સ્થાનમાં વિરાજમાન છે રાહુ દેવતા. અને તે રાહુ દેવતા શોર્ટકટમાં માને છે. એટલે તે તમામ જાતકો મિથુન રાશિના કે જે શોર્ટકટ કરીને જીવનમાં આગળ વધવા માંગે છે, અને જે આજે ઇન્વેસ્ટમેન્ટ કરીને છે કે આજે કોઈ પણ ડિસિઝન લઈને કાલે જ મને તેનું પરિણામ મળી જાય, જો તે વિચારી રહ્યા છો જે કોઈ પણ મિથુન રાશિના જાતકો, તો તે રાહુ દેવતા તમારી એક્ઝામિનેશન રહેશે, તમને ટેસ્ટ કરશે અને તકલીફ પણ આપશે. કારણ કે તમે જો ઉતાવળ કરશો તો તેની તકલીફ તમને થઈ શકે છે. તે શા માટે બોલી રહ્યો છું? ભાગ્ય બાદ આવે છે કરિયર. કરિયરના સ્થાનમાં શનિ અને મંગળ છે. મંગળ દેવતા તમારા કર્મના સ્થાનમાં તમારા એગ્રેશનમાં વધારો કરશે, જ્યારે શનિ દેવતા તમને કહેશે કે ના, થોભો શાંતિથી કાળજી રાખીને તમામ બાબતોમાં આગળ વધો. જો તે નહીં વધો, મંગળ દેવતાના એગ્રેશન પ્રમાણે જો ઉતાવળિયા ડિસિઝન લઈને કામ કરશો ને, તો ભાગ્યના સ્થાનમાં તો વિરાજમાન છે રાહુ દેવતાને. તે રાહુ દેવતા
તેમના ટ્રેપમાં તમને ફસાઈ શકે છે. મંગળ દેવતા પણ ઓલરેડી એગ્રેસિવ તમને બનાવી રહ્યા છે. ન બોલવાના શબ્દો તમારા બોસ સામે કે પછી ન સાઇન કરવાના ડોક્યુમેન્ટ પર સિગ્નેચર પણ થવાના સંજોગો બની રહ્યા છે. અને કોઈ પણ શોર્ટકટ કરીને લાખોપતિ કરોડોપતિ એક દિવસમાં શેર માર્કેટમાં કે આઈપીએલમાં કે કોઈ પણ જગ્યા પર લગાવીને હું બની જઉં, જો તે તમે વિચારી રહ્યા છો તો થોભી જાઓ. હું તમને પહેલેથી જ વોર્નિંગ આપી રહ્યો છું. મિથુન રાશિના જાતકો, શોર્ટકટ આ મહિનામાં તમારે ભૂલી જવું જોઈએ. હજુ રાહુ દેવતા ડિસેમ્બર મહિના સુધી રહેવાના છે નવમ સ્થાનમાં. ત્યાં સુધીમાં તમને શોર્ટકટમાં તમને ફળ અપાવશે, પરંતુ આ યોગ્ય સમય નથી. તેથી જો તમને કહી રહ્યો છું કે થોડી કાળજી રાખી લેવી જરૂરી છે. વાત કરીએ તમારા કરિયર બાબતે, જો ડિટેલમાં હજુ વધારે વાત કરીએ તો શનિદેવ ફક્ત અને ફક્ત તે જ કહી રહ્યા છે કે મિથુન રાશિના તમામ જાતકો, જો તમે ડિસિપ્લિનમાં રહેશો, મંગળ દેવતાના આધારે તમે જો અગ્રેસનમાં નહીં આવો, 11 તારીખ સુધી ફક્ત અને ફક્ત જો તમે ડિસિપ્લિન કાળજી રાખી લેશો ને, તો શનિ દેવતાના પ્લાનમાં તમે સક્સેસ થશો. અને ત્યારબાદ જે તમારા ઈચ્છા પૂર્તિ સ્થાનમાં મંગળ દેવતા ઉચ્ચ થઈ રહ્યા છે ને 11 બાદ, ત્યારે શનિ દેવતા તેમને પણ મદદ કરશે અને સાથે સાથે તમને સફળતા પણ અપાવશે. તેથી 11 મે સુધી કાળજી તમારે ખાસ રાખી લેવી ખૂબ જરૂરી છે. આગળ વાત કરીએ તો શનિ દેવતાના સાથે સાથે શનિદેવની તૃતીય દ્રષ્ટિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના 12મા સ્થાન પર, જે વિદેશને લગતું છે અને વિદેશને લગતા બિઝનેસમાં પણ છે. જે જણાવી રહ્યું છે કે વિદેશ તરફથી પણ જે ડિલે ચાલી રહ્યું હતું ને, તેમાં ક્યાંક ને ક્યાંક હવે છૂટ મળી રહી છે અને તમને તમારો બિઝનેસ વધારે બીજા દેશોમાં પણ જે ઘણા સમયથી રોકાઈ રહ્યો હતો તે એસ્ટાબ્લિશ કરવાના સંજોગો બની રહ્યા છે. જે કોઈ પણ વિદેશમાં છે કે ઇન્ડિયાથી વિદેશને ઓપરેટ કરી રહ્યા છે તેમના માટે પણ ઘણું સારું છે. વિદેશની ઈચ્છા ધરાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય ઘણો સારો સાબિત થઈ શકે છે. તેથી એકંદરે જોવા જઈએ તો મિથુન રાશિના તમામ જાતકો ફક્ત થોડી બાબતોની તમારે કાળજી રાખવાની છે. અધરવાઇઝ આ મહિનો તમારા માટે ઘણા શુભ ફળદાયી સાબિત થઈ શકે તેવા સંજોગો બની રહ્યા છે. તેથી આ મહિનો તમારા માટે 6 or 6.5 આઉટ ઓફ 10 હું તમને માર્ક્સ આપી શકું છું. કારણ કે થોડુંક આળસ, એન્ઝાયટી, ડિપ્રેશન, અનિદ્રા અને ફટીગ એટલે કે બોડી એક તમને ખૂબ વધારે રહી શકે છે. તેનાથી તમારે ખાસ બચવાનું છે. જો તો આ મહિનો તમારા માટે ઘણો સારો રહી શકે છે. હવે ઉપાય શું કરવાના છે? ઉપાય બાબતે જો મિથુન રાશિના જાતકો, તો હું તમને જણાવું તો આ મહિના દરમિયાન સંકટ નાશન ગણેશ સ્તોત્ર દરરોજ 7 વાર કરવો જરૂરી છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 7 વાર કરવો જરૂરી જ છે. તેમાં તમારી હાર્ડલી 10 થી 12 મિનિટ જવાની છે. તમારા રાશિના સ્વામી બુધ દેવતા, જે બુદ્ધિના કારક છે, માઇન્ડના કારક છે, અને તે ગણેશજીની જો તમે વિઘ્નહર્તાની જેટલી પૂજાપાઠ કરશો તેટલું તમારા માટે સારું છે. તમારા તમામ રોકાયેલા કાર્ય તે પૂરા થઈ શકે છે. બીજો જો હું તમને ઉપાય આપું તો આ મહિના દરમિયાન દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે. ત્યારબાદ તમારે તેમાં થોડા ઘઉં ભેગા કરો, થોડી હળદર ભેગી કરો અને પીળી સરસવ ભેગી કરો. અને ત્યારબાદ મંદિરે જઈને મહાદેવ પર અભિષેક કરો. જે કોઈ વિદેશમાં છે તો ઘરે જ જે શિવજી છે તે શિવલિંગ પર તમારે અભિષેક કરવાનો છે. અને ત્યારબાદ પ્રાર્થના કરવાની છે કે જે કોઈ પણ તકલીફ આવી રહી છે તેમાંથી મને છુટકારો મળે. ફક્ત આ જ ઉપાય કરવાના છે. આ ઉપાય કરશો જેના કારણે તમારા સુડીના ઘા સોયથી રહી શકે છે. તેથી જે કંઈ બાબતે મેં તમને આગળ વધવાનું કહ્યું છે તેમાં આગળ વધવું પણ ખૂબ જરૂરી છે. અને જ્યાં કાળજી રાખવાની કહી છે ને તે ફક્ત કાળજી રાખશો તો આ મહિનો પણ બીજા મહિનાઓના જેમ તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. કારણ કે હજુ ગુરુ દેવતા મે મહિનામાં પણ તમારા ફર્સ્ટ હાઉસમાં રહેવાના છે. અને તેમનું જે ફાઇનાન્શિયલ બાબતે જે ચેન્જ આવી રહ્યો છે ને તે જૂન મહિનામાં આવશે. જે જૂન મહિનામાં હું તમને કંઈક ગુડ ન્યૂઝ તો જરૂરથી આપવાનો છું. તેથી અત્યારથી જ કહી રહ્યો છું, મેમાં મહેનત કરો અને જૂનમાં વળતર મેળવવાનું છે. તો જો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના મિથુન રાશિના જાતકોને શેર કરવામાં મને મદદ કરો. અને જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં પણ તે જણાવવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.